ગુજરાતમાં ઠેર ઠેર ટ્રક ડ્રાઈવરો કરી રહ્યા છે હિટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ. હાઈવે પર કરાયો ચક્કાજામ. અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે, જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. અકસ્માત સર્જ્યા બાદ અનેક લોકો ડ્રાઈવરો ફરાર થઈ જતા હોય છે, જેઓ અકસ્માત બાદ રસ્તા પર માણસને મરતા છોડી દેતા હોય છે. ત્યારે હિટ એન્ડ રનને લઈને નવો કાયદો બનાવવામાં આવ્યો છે, જેનો વિરોધ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે. ભારતીય ન્યાય સંહિતા 2023માં સુધારો કરવામાં આવ્યો છે. તે પછી હિટ એન્ડ રનના કેસમાં દોષી ડ્રાઈવરને 7 લાખ રૂપિયા સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. આ નિયમનો વિરોધ ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં મહેસાણાથી લઈને રાજકોટ, સુરતથી લઈને ગીર સોમનાથ, ભરૂચ સહિતના ટ્રક ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે. નવા કાયદાનો ઠેર ઠેર થઈ રહ્યો છે વિરોધ પ્રદર્શન. હિટ એન્ડ રનની ઘટનાઓમાં ધગમગ વધારો થઈ રહ્યો હતો. અનેક પરિવારોએ પોતાના પરિવારજનોને આવા અકસ્માતમાં ગુમાવ્યા હશે. હિટ એન્ડ રનના મુખ્યત્વે કેસોમાં સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઈવર ઘટના સ્થળ પર ફરાર થઈ જતા હોય છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલ પર નથી પહોંચાડતા, જેને કારણે તેનું મોત થઈ જાય છે. અનેક કિસ્સાઓમાં હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં ટ્રાન્સપોર્ટ અને ટ્રક ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે હિટ એન્ડ રનના કાયદાને વધુ કડક બનાવવાનો વિરોધ કર્યો છે. રાજ્યમાં ઠેર ઠેર આ નિર્ણયનો વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.